વચનામૃત પત્રાંક 375 મુંબઈ વૈશાખ 1948। આ પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ઉપર પરમ કૃપાળુ દેવે લખ્યો છે। તેમાં કાલે આપણે થોડું વાંચી ગયા। જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે। ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે। તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી। આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યો તો તે જીનાગમનો શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે। એ વાર્તા અમને તો નિસ્સંદેહ યથાર્થ લાગે છે। નિસ્સંદેહ યથાર્થ લાગે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમ કે જીનના આગમ જે છે આખી દ્વાદશાંગી ભગવાને ઉપદેશી તે ઉપશમ સ્વરૂપ છે। ક્રોધાદિ કષાયોને સમાવે એવી છે। કેમ કે લખનાર પુરુષો કોણ હતા? ઉપદેશનાર તીર્થંકરો। અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરનો ઉપદેશ છે। તો એ ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ માત્ર ઉપશમને અર્થે આપણા આત્માના પણ કલ્યાણ કષાયો ઉપશમે એના માટે આગમ પ્રરૂપ્યા છે। જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે। ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે। તે ઉપશમ આત્માર્થે છે। કષાય સમાવા શા માટે? આત્માના કલ્યાણ માટે। કષાયમાં આત્મા નથી, આત્મામાં કષાય છે જ નહીં। આ બધા વિકારી ભાવ છે, વિભાવિક છે ભાવો, એને લઈને આત્મા મલિન થયેલો છે। આપનાના સ્વભાવમાં કશાય છે જ નહીં, ઉપશમ ભાવ છે। તે ઉપશમ લાવો છે તે આત્માર્થે છે, અને કોઈ પ્રયોજન અર્થે નથી। બીજો કોઈ પણ આગમનો આશય નથી સિવાય કે જીવોના કલ્યાણ સિવાય। આત્માર્થમાં જો તે શાસ્ત્રોનું દ્વાદશાંગીનું જો આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે। જો એ શાસ્ત્રો દ્વારા જો આત્માના કલ્યાણમાંનો પ્રયોગ ન કર્યો અને માત્ર માનાર્થે કે આજીવિકા માટે કે અહંકાર મેળવવા જો એનો ઉપયોગ કર્યો તો એ નિષ્ફળ માત્ર જ નથી, પરંતુ એ જ શાસ્ત્ર એને શસ્ત્રરૂપ થઈ જશે। ગુરુગમ વગર બધા શાસ્ત્રો શસ્ત્રરૂપ છે। ગુરુગમ ન મળે તો એ શાસ્ત્રોનો યથાર્થ અર્થ નહીં સમજી શકે। બીજું ભાષ્ય બ્રહ્મચારીજીએ લખ્યું છે સત્શાસ્ત્રનો પરમ ઉપકાર એ પાઠમાં પ્રજ્ઞાબોધમાં। ગુરુગમ વીણા સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી। ગુરુગમ વીણ સહો શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી। સુપાત્રને આધાર પરમ છે। સુપાત્ર જીવને પરમ આધાર છે। યોગ્ય જીવ હોય એને માટે, જેમ કે આજે આપણે છીએ કંઈ પણ સત્પુરુષની સન્મુખ થયા તો આપણે માટે આ શાસ્ત્રો જ આધાર છે। એનો હોય તો શું જાણીએ? કાંઈ ખબર ન પડે। સુપાત્રને આધાર પરમ છે। પરમ એટલે શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ। ગુરુવીર હે સુખદાયી અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર। અહો હો શ્રુતો ભવીને પરમ આધારરૂપ છે। એટલે શ્રુતનો આપણા ઉપર અનંત ઉપકાર છે અને એના મૂળમાં ભગવાન છે। આ ઉપશમ સ્વરૂપ એવા ઉપશમ સ્વરૂપ પુરુષોએ ઉપશમને અર્થે આ શાસ્ત્રો ઉપદેશ્યા છે કે જેથી આપણું પણ કલ્યાણ થાય, કશાય ઘટે અને કશાય ઘટે એટલું જ કલ્યાણ છે। સંપૂર્ણ કશાય ઘટે તો કેવળ નાન થાય, સંપૂર્ણ કલ્યાણ થાય। દુઃખની આ પેરેગ્રાફ પહેલો, પછી બીજા પેરેગ્રાફમાં કહે છે દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી। દુઃખ કોઈ પણ પ્રાણીને
પ્રિય નથી. સર્વજીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખની નિવૃત્તિને તો સર્વજીવ ઈચ્છે, પણ દુઃખની નિવૃત્તિ માટે જીવ શું કરે છે? દુઃખ જેનાથી જન્મ પામે છે, ઉડતું દુઃખ જન્મે વધે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ કરતો નથી, માટે દુઃખ કેમ જાય? કૃપાલ કે દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. જ્યાં સુધી અજ્ઞાન એટલે મિથ્યાત્વ જાય નહીં, દેહમાં આત્મબુદ્ધિ જાય નહીં, ત્યાં સુધી જળમૂળથી રાગદ્વેષ નાશ થાય નહીં અને આત્મા કદી સુખી થાય નહીં. વાસ્તવિક સુખ જે આત્માનું છે એને પ્રાપ્ત થાય જ નહીં. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. સર્વકાળ, ત્રણેય કાળ જે પુરુષો મોક્ષે ગયા છે તે બધા રાગદ્વેષને છોડીને જ ગયા છે. એ સાથે કોઈ મોક્ષે ગયા નથી. એટલે મુક્તિ મેળવી હોય, સર્વ દુઃખથી મુક્ત થવું હોય, એણે રાગ દ્વેષ અજ્ઞાનને મૂકવા જ પડશે. અજ્ઞાન એ દર્શનમોહ છે અને રાગ દ્વેષ એ ચારિત્રમોહ છે. રાગ દ્વેષ અજ્ઞાન કહો કે મોહનીય કર્મ કહો, એક જ છે. મોહની કર્મના બે ભેદ, કર્મ મોહની ભેદ બે. દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ એટલે અજ્ઞાન, સ્વરૂપનું ભાન નહીં તે, અથવા વિપરીત માન્યતા. અને દર્શન ચારિત્ર નામ. ચારિત્ર મોહ કયો? રાગદ્વેષ. પછી રાગદ્વેષ કહો, કસાય કહો, એ ચારિત્ર મોહ છે. એની નિવૃત્તિ થયા વિના કદી મોહનીય કર્મ જાય નહીં. અને મોહ નહીં જાય તો જ્ઞાનાવણી દર્શનાવણી અંતરા એ પણ નહીં જાય. ત્રણેય ઘાતિયા કર્મ ચાર છે. મોહ રાજા છે, જે નૃપતિ જીતતા જીતીએ દળ પૂર ને અધિકાર. ત્યાં બ્રહ્મચર્યની વાત છે કે એક વિષયને જીતતા બીજા વિષય જીતાઈ જાય. તેમ અહીંયા જેને રાજા જેવું મોહની કર્મ જીતી લીધું તેના દળ પૂરને અધિકાર એટલે દર્શનાવણીય જ્ઞાનાવણીય અને અંતરાળ જીતાઈ જ જાય. મોહ આપણા આત્મામાંથી મોહનીય કર્મનો જો નાશ થઈ જાય, સંજ્વલન મોહનો પણ, તો એક અંતર્મૂર્ત. અંતર્મૂર્ત એટલે 48 મિનિટ, એ તો ઘણી મોટી છે. 9 સમયથી જ અંતર્મૂર્ત શરૂ થઈ જાય. એટલે મિનિટોમાં એ બીજા કર્મોને જવું જ પડે. એટલે કેવળના થાય જ નિયમ છે. રાજાને બળે જેમ સૈન્ય કે બધા પાછળ બળ હોય એને લઈને એ કૂદતા હોય કે બળ કેળવતા હોય, પણ રાજા જીતાઈ ગયો હોય તો બધું જીતાઈ ગયું. એનો મોહ જીતાઈ ગયો એટલે કૃપા લેશો કે તમને આ મોહને હણવાનો જ ઉપાય બતાવો. એ બધું આપવા પડાઈ જશે. કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8 ને તેમાંય મુખ્ય મોહનીય. હણાય તે કહું પાઠ. આ મોહનીય કર્મ કેવી રીતે હણાય એનો તમને પાઠ શીખવી લો. હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે. દર્શન ચારિત્ર નામ સાથે હણાય. હણે બોધ. દર્શન બો એટલે મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ પરમાં મારાપણ વગેરે છે, એ નાની પુરુષના બોધથી હણાઈ જાય. સાચી સમ્યક આવી જાય સમજણ, આ મારું નથી. આ દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું આ શરીર પણ મારું નથી. જ્યારે દેહ છૂટે ત્યારે પોતે ચાલ્યો જાય, દેહ અહીંયા જ પડ્યું રહે. તો મારું નથી માટે અહીંયા રહ્યું. મારું હતું લઈ જા સાથે. કેમ પરભવમાં નથી લઈ ગયો? એનું છે નહીં. અહીંયા એકલો જ આવેલો આ પૂતગલ્લો શરીરના પણ અહીંયાથી જ ગ્રહણ કર્યા છે, માટે અહીંયા મૂકીને જવું પડે છે. તો જહાં દેહ દૂધ અને પાણીની જેમ એકમે રહેલી શરીર પણ આપણું નથી, જહાં દેહ આપણી નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ હૈ. ઘર કુટુંબ દુકાન મકાન બધું જુદું સાવ દેખાય, એ મારા કેમ હોઈ શકે? ઘર સંપત્તિ પર પ્રગટ હૈ, પર હૈ પરિજન લોય. બધા જ લોકો મારાથી સાવ જુદા છે.
પણ આ મોને લઈને પોતાના માને છે, દુઃખી થાય છે. છતાં મળતા મળતા કે જે મેં કરતા એને મારી નાખે, પણ મારું થતું જ નથી. મળતા સુધી મારું કરે નથી થતું, ખાલી હાથે જ જાય છે. તેમ આપણી આ જ હાલત થવાની. એ પહેલાંથી સમજીને મૂકી દે ને, શું મારા પણ વસ્તુ છે ત્યાં જ છે, ઘર છે ત્યાં છે, કુટુંબ છે ત્યાં છે, એમાંથી મમતા કાઢી નાખ. કંઈ કરતા નથી જ્ઞાનીઓ, જ્યાં છે ત્યાં રે પણ અંદરથી કાઢ. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી બંધાય, સમતાથી છૂટે. મારું કરે એ નવા કર્મ બાંધે, સંસારમાં રજડે અને જે સમભાવે ભોગવી લે એ છૂટી જાય. મમતાથી બંધાય છે નિર્મમ, એટલે કે મારાપણાનો ત્યાગ કરીને એ સમભાવમાં આવી ગયો, એ છૂટ્યો. નિર્મમ જીવ મુકાય, યા તે ગાઢ પ્રયત્ન છે, અત્યંત ખૂબ પુરુષાર્થ કરીને નિર્મમ કરો ઉપાય. બસ આ મમતાને છેદો. એના માટે કૃપાલે 6 પદ લખ્યા, આત્મસિદ્ધિ લખી. એમાં ચોખ્ખું કહી દીધું કે અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશ, દેશના ભગવાન તીર્થંકરોની દેશના કહેવાય. જ્ઞાની પુરુષોના ઉપદેશ દેશના છે કે તમે અહમ મમત્વ ભાવ કાઢો. આ સંસારનું મૂળ એ જ છે, હું ને મારું. હું મારું હૃદયથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ. હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મારા છે, એ સંસારનું મૂળિયું. અને હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, એ ભાવ અંતરમાં ખરેખર પ્રગટાવે તો એનો સંસાર વિલય પામી જાય, નાશ પામી જાય. માત્ર માન્યતા ફેરવવાની છે, કંઈ કરવાનું નથી. ભગતજી કહેતા, શંકર ભગત અહીંયા મોક્ષમાળા પાઠ બોલતા ભક્તિમાં, ત્યારે એ પૂછતા કે આપણે શું કરવાનું છે? કે કંઈ કરવાનું નથી, તું આમ ઊભો છે ને આમ ફરી જા, બસ. નાનીથી વિમુખ છે ને સન્મુખ થઈ જા, બસ. કંઈ કરવાનું નથી. તારી માન્યતા બધી મૂકી દે. નાની કહેતે હાય હા થઈ ગયું. શું કરવાનું છે? અહીંયા કંઈ ખાડા ખોદવાના છે કે વજન ઉપાડવાનું? કાંઈ કરવાનું નથી. અનાદિની વિપરીત માન્યતા દેહમાં આત્મબુદ્ધિ મૂકી દે. નાની કે દેહની તું આત્મા, તો કે પ્રભુમાં આત્મા. માની લે અંતરથી, કેમ કે એ સાચું શું છે જાણે છે, એનું જ્ઞાન સમ્યક છે, એની શ્રદ્ધા કરી લે, કામ થઈ ગયું. પણ એ અનાદિથી થયું નથી. પોતાનું ડાપણ કહો, સ્વચ્છંદ કહો, એ હજુ છોડતો નથી. અને રોકે એટલે બ્રહ્મચારી એકવાર બધાને પૂછ્યું, અવશ્ય મોક્ષ સાથી થાય. બધા સભામાં જ પૂછ્યું બ્રહ્મચારી કે જીવનો મોક્ષ, અવશ્ય મોક્ષ કેમ થાય? તો કે સાહેબ ખબર નથી. ત્યારે પછી આત્મસિદ્ધિની ગાથા બોલ્યા બ્રહ્મચારી, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તું તારું મૂકી દે સ્વચ્છંદ આપણ, નાની કહે તેમ માન, તો તારો મોક્ષ નિશ્ચિત છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે ભૂતકાળમાં. કોણે કહ્યું? ભૂતકાળ કોણે જોયો? ભાખ્યું જીન નિર્દોષ, 18 દૂષણથી રહિત એવા જીન કેવળ નાનીએ, કેવળ જ્ઞાન બળે ભૂતકાળ બધો જાણીને આપણને કહ્યું છે કે ભૂતકાળમાં પોતાનું ડાપણ મૂકી નાનીની આજ્ઞામાં જે વર્ત્યા તે મોક્ષે ગયા. એ તુંય તારું ડાપણ મૂકી દે. નાની હાય હા, એની નાય ના, તો તારું કામ થઈ જાય. એટલે અહીંયા કે છે દુઃખની નિવૃત્તિને તો સર્વજીવિત છે, પણ દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે એમ નથી. કેમ કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. ભગવાન તીર્થંકરોની વાણી 3 કાળમાં સરખી જ હોય.
ઋષભદેવ ભગવાને જે કહ્યું તે જ મહાવીર ભગવાને કહ્યું, તે જ કૃપાલદેવ કહ્યું. એ પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા બધાની એ મોક્ષ માર્ગમાં કોઈ ફેરફાર નહીં આવે. ત્રણેયની એક જ વાત હોય, આશય જુદો હોય જ નહીં. કેમ કે કેવળદાનથી જોઈને કે છે. આપણે અજ્ઞાની છીએ એટલે આજે એક વાત કરીશું, કાલે એની એ વાત કે ના ના આ તો એમ નથી, મારી ભૂલ થઈ. બીજું કે વળી કંઈ ત્રીજો અનુભવ થાય તો અરે એ ખોટું. અજ્ઞાનીનું બધું ખોટું. એ આત્માને આત્મા કે એ ખોટું, કારણ એ જાણતો નથી. આજે કે આ પણ કાલે બીજી વાત, ના ના એ તો એમ નથી કે. પણ એટલે પ્રભુશ્રી કે અમે કહીએ છીએ જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ તેવું આત્મા છું પ્રભુ એમ રાખો તો આ વાત સાવ સાચી છે. એમાં કોઈ કાળે ફરક ના આવે. અનંતા જ્ઞાનીઓએ તીર્થંકરોએ કે કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો સમ્યક જ્ઞાન, જોયો સમ્યક દર્શન, અનુભવ્યો સમ્યક ચારિત્ર, તેવો મારો પણ આત્મા છે, એવો હું છું. પ્રભુશ્રી કે અમારી સાક્ષી થઈ આ તો આ વાત સત્ય ઠરી, એમાં કોઈ કાળે ભૂલ નહીં આવે. એમ આત્મજ્ઞાન સિવાય કોઈ કાળે દુઃખ જાય નહીં. કેમ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાષ્યું છે. અમે એકલા વાત નથી કરતા. જેને જેને આત્માનો અનુભવ થયો એ બધા જ્ઞાનીઓનું આ જ કહેવું છે કે આત્મજ્ઞાન વગર કોઈ કાળે દુઃખ જાય નહીં. સર્વ જ્ઞાની પુરુષોને એ ભાષ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય શાનો? આત્મજ્ઞાન મેળવવાનો, પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય શું? સદગુરુ વચનનું શ્રવણવું. મિથ્યા માન્યતાઓને સાથી તૂટે બોધથી. સદગુરુ વચનનું શ્રવણવું કે સતશાસ્ત્રનું વિચારવું એ છે. આ તમે કરશો તો તમને જેમ છે તેમ વસ્તુ જણાઈ જશે, તો મિથ્યા માન્યતા આપોઆપ તૂટી જશે. સાચું જણાય તો મિથ્યા આપોઆપ ચાલ્યું જાય. જ્ઞાન આવે તે સમય અંધકાર નાશ પામે છે. એમ જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. જેને મારે કહેવાય જન્મજરા મરણના દુઃખથી છૂટવું છે સર્વકાળને માટે, અથવા સર્વ દુઃખથી મુક્ત પણ મારે તો કોઈ કાળે હવે દુઃખ નહીં જોઈએ. રોગનું, શોકનું, ચિંતાનું કે જન્મનું, મરણનું કે આધિ વ્યાધિ ઉપાધિ કોઈ કાળ મારે દુઃખ જોઈએ જ નહીં ત્રણેય કાળમાં. એવું જો ઈચ્છતો હોય જીવ તો એને એ જ એક માર્ગ એ જ એક માર્ગ. આરાધ્યા સિવાય અને બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ભોગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. બધી માન્યતાઓ મૂકી દો. નાની કે પ્રભુશ્રી ગામઠી ભાષામાં શું કે માન્યતા મૂકવા? આપણી બધો કચરો ભરેલો છે, જુદી જુદી આપણી બધી માન્યતાઓ છે કે પાટી કોરી કરી લાવ. બાળક લીટા પાડતો હોય પાટીમાં, જા પેલા પાટી કોરી કરી ધોયા. નહીં તો આ તે જે લીટા કરેલા છે એમાં એકડો પાડીશ, એ લીટા પણ ખપશે, એ જુદો નહીં પડે. એટલે તારી જે બધી માન્યતા પેલા મધ્યસ્થી થઈ જાય. આ આગ્રહો બધા મૂકી દે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. તેને શું કહ્યું? સમકિતને ભાખીઓ. આ સમ્યક દર્શન. તારી બધી માન્યતાઓ મૂકી દે. નાની કહેતે માની લે. એનું નામ સમકિત. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવાને જે અનુભવતી તત્વો ઉપદેશ્યા એનું શ્રદ્ધાન કરી લે, એ વ્યવહાર સમકિત છે. એનાથી નિશ્ચય આત્માનો અનુભવ થાય છે. સર્વ દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ માર્ગ આરાધ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, બધી મતની માન્યતાઓ, પછી
શ્વેતાંબર કુળમાં જન્મ્યો હોય કે દિગંબર કે સ્થાનકવાસી કે તેરાપંથી ગમે તે હોય, પોતાની બધી માન્યતાઓ મૂકી દેવી. હું કંઈ ન જાણું એ બધું મૂકી દઈ મતમતાંતરનો, કુળ ધર્મનો, બાપદાદાઓ કરતા આવ્યા તે ધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, લોકો જે પ્રમાણે વર્તા હોય તે પણ મૂકી દેવું. અર્થાત બાપદાદાઓ કરતા હોય તે જ સાચું છે એમ કંઈ ન કહેવાય કે ભાઈ આપણે કંઈ બાપદાદા આપણે કંઈ ગાંડા થોડી હતા, એ બધું કરતા હતા બરોબર સાચું જ હોય એમ જીવને જો માન્યતા હોય તો આપણે તો બાપદાદાએ કર્યું એમ જ કરવાનું. તો પછી બાપદાદાઓ તો આ નળિયાના મકાનમાં રહેતા હતા. આપણે નળિયામાં રહેવા જોઈએ અથવા માટી કે પેલી લીપણ કરતા હતા. આપણે એવું કરવું જોઈએ. આજે કેમ સિમેન્ટ ને આ બધી આવી ટાઇલ્સો ને એમાં રહો છો? પહેલાં ચૂલા લાકડા ફૂંકતા હતા ને ચળગાવતા. આજે કેમ ગેસ ને બધું આ બાપદાદા જ નથી કરતા. એવી ઘણી વસ્તુઓ બાપદાદાની બધી મૂકી દીધી. ધર્મની વાત આવે બાપદાદા કરે. એ પણ નાનીઓ કે તમે મધ્યસ્થ થાઓ, ખરેખર સત્ય શું છે જાણો. એટલે આવા કુલ ધર્મના આગ્રહ કે લોકસંજ્ઞારૂપ આગ્રહ ઘણા જે માનતા હોય તે સાચું એમ પણ નથી. અથવા ઓગ સંજ્ઞારૂપ કે જેમ બાપદાદાઓ સાવ પથ્થરનો ટુકડો મૂકી દે અમારા ભગવાન, કઈ અપેક્ષા છે? એ બધું વિચારવું જોઈએ પછી માનવું જોઈએ. એમ ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મવિચાર કર્તવ્ય, આ કોઈ ધર્મને વાત ના આવે. બધા ધર્મના જીવો આત્મા જ છે. પછી વૈષ્ણવ હો કે જૈન હો કે બૌદ્ધ હો, બધા આત્મા છે. પહેલાં તમારા આત્માને ઓળખો અને એમાં કયા દોષોને લઈને દુઃખી છે. જેમ કે આપણે ક્રોધથી દુઃખી થઈએ પણ ક્ષમા હોય તો સુખી થઈએ, તો બસ એ તમે ગ્રહણ કરો, ક્રોધને મૂકી દો. માન લેવાની ઈચ્છા હોય, ન મળે તો દુઃખ થાય, તો વિનયાનો ગુણ છે, સર્વનો વિનય કરો. પોતામાં દોષ જુઓ તો માન ના આવે તો દુઃખ ક્યાં રહ્યું? એમ જે જે ગુણો જ્ઞાનીઓએ બતાવ્યા એ તમે એને ગ્રહણ કરો, દોષ મૂકી દો, બસ બીજું શું જોવાનું છે? તેમાં ધર્મની વાત ક્યાં આવી? બધા ધર્મવાળા આ વાત તો માની શકે છે. તેમ આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. હું આત્મા છું, હું દેહ નથી. રાગદ્વેષ મારો સ્વભાવ નથી. રાગદ્વેષ એ વિભાવ છે, પણ એ રાગદ્વેષ નથી પૂતગલના ને નથી આત્માના. એ બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા ભાવો છે, પણ આત્માને નથી રાગદ્વેષ. આનો સ્વભાવ હોય તો કોઈ કાળે જાય નહીં. અને પૂતગલના પણ નથી. પૂતગલમાં રાગદ્વેષ ક્યાં છે? તો જળ છે. બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા ભાવો છે, વિકારી ભાવો છે. આત્માનો સ્વભાવ નથી, માટે એને મૂકી દો. એટલે બધા જ પ્રકારના આગ્રહોનો ઉદાસ ભાવ ભજી, એટલે કે બધાથી નિવર્તી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એ જ યોગ્ય છે. તો આત્મજ્ઞાન થાય એથી. હવે આત્મવિચાર ક્યાં થઈ શકે એના માટે નીચે કૃપાલદેવ જણાવે છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. આપણે કાલે આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે, આજ સુધી આપણે વાંચી ગયેલા. હવે આજે આગળથી વાંચીએ. હવે એક મોટી સૌથી પ્રથમ કરવા યોગ્ય એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે, એટલે જેને મોહથી છૂટવું હોય કે દુઃખથી છૂટવું હોય, મુક્તિ મેળવવી હોય એવા મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. આ દ્રઢ નિશ્ચય કરવો જોઈએ મુમુક્ષુએ પોતાના હૃદયમાં
કે સત્સંગ જેવું આત્મહિત માટે કોઈ બીજું સાધન નથી. સૌથી બળવાન, સૌથી પહેલું અને સૌથી સહેલું અને સૌથી છેલ્લું, ઠેઠ કેવળના સુધી સત્પુરુષના બોધનો આધાર જરૂરી છે. એટલે સૌથી છેલ્લો પણ સત્સંગ જ છે, સૌથી પહેલો પણ સત્સંગ છે, અને સૌથી સહેલો વળી પ્રતિક્રમણને એમાં તો વળી જોર પડે. સામાયિક લઈને બેસવું નિશ્ચિત નિયમ, આમાં તો માત્ર જાણવું છે. વાંચો, વિચારો, સાંભળો અને એ ભાવોને યથાર્થ જણાય તો મનમાં દ્રઢ કરો. કેટલું સહેલું, એમાં શું જોર પડે? એટલે સૌથી સહેલો ઉપાય જ્ઞાનીઓ આપણને બતાવ્યો કે જેથી આપણને સાચી સમજણ આવે અને મિથ્યા માન્યતાઓ તૂટી જાય, મિથ્યા તો મંદ પડી જાય. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. કૃપાલદેવ સત્સંગ વિશે 5/469 પર કહે છે, પત્રાંક 609માં 8મી કલમમાં એમ કહ્યું, અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અનુભવથી કહીએ છીએ. બીજું બધું ગૌણ કરો, જપ તપાદી કરવામાં બાદ નથી, પણ પહેલાં એના કારણ સમજો. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે બાક્યું પહેલાં સત્સંગથી જાણો કે જપ શા માટે, તપ શા માટે, ભક્તિ શા માટે, શું કરી રહ્યો છું, શું નહીં કરવા યોગ્ય, એ પહેલાં સત્સંગ કરો અને જાણો. સત્પુરુષના વચનોનો વિચાર કરવો તે સત્સંગ છે. સત એટલે આત્મા. જ્યાં આત્માને પોષણ થતું હોય તે સત્સંગ છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, પહેલાં બધા સાધનોને સેકન્ડરી કરીને એટલે કે મુખ્યતા ન આપી, અને નિર્વાણનો મુખ્ય હેતુ, મોક્ષનું મુખ્ય કારણ એવો સત્સંગ જ એકમાત્ર જકાર સર્વાર્પણપણે સર્વ પ્રકારે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો મારો આત્મ સાક્ષાત્કાર છે. એમને સુલભ થયા છે માટે કે તમે સત્સંગને સર્વાર્પણપણે ઉપાસો. એટલે જ પ્રભુ શ્રીજીએ આ સત્સંગનું ધામ બનાવ્યું. કેમ કે બધા ક્યાં જઈને ભેગા થાય? ગામના લોકો હોય એક ઠેકાણે બધા ભેગા ક્યાં થવું? એટલે એની દીર્ઘ દ્રષ્ટિથી આવું સ્થાન બનાવી અને બધાને સત્સંગ કરવાની યોગ્યતા આપી, જગા આપી દીધી. જે કૃપાળે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? કૃપાળ કે કેમ કરવું, ક્યાં જઈએ? એટલે ઈડર જતા કે રાળજ ગયા કે ઉત્તરસંડા એકાંત માટે આપણને તો બધું ઉપલબ્ધ છે. એટલે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. એ સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, એ સત્સંગમાં જ રહેવું હંમેશા, એમ કે છે. કેમ કે જેવો સંગ મળે તેવો જીવ થઈ જાય છે. એ બધાને આપણને અનુભવ છે. એક ત્યાં રહેતા હોઈએ અને એક બહાર રહેતા હોઈએ ત્યારે આપણા ભાવોમાં કેટલો ફરક પડે.
બધા જાણે છે. સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. એટલે સત્સંગમાં જ કે છે નિવાસ કરો, જો અનુકૂળતા હોય તો. વળી પ્રભુ શ્રીજી પણ ઉપદેશામૃતમાં 5.402 ઉપર કે છે, સૌથી મોટી વાત એ છે કે સત્સંગ અને બોધ એ બે રાખજો. ગમે ત્યાંથી એ બે લેવા. આ જ મુખ્ય કામ છે, એમાં જ બધું છે. તો જ સમજાય આત્મા છે, આત્માની સત્તા છે તો આ જણાય દેખાય. જેમ કૃપાલદેવે કહ્યું કે એક મોટી નિશ્ચયની વાર્તા, તેમ પ્રભુશ્રી પણ એ જ કહે કે સૌથી મોટી વાત તો એ છે કે સત્સંગને બોધ એ બે રાખજો. સત્સંગ કરજો અને જ્ઞાની પુરુષનો બોધ વાંચજો, વિચારજો. નહીં તો સમય સામા કાઢશો. મન જો સાવ નવરું રાખશો તો એ બીજા ખોટા વિચારો કરીને નવરું બેઠું નખો જ વાળે. ખાલી મગજ રાખવા કરતાં એને કોઈને કંઈ કામ સોંપવું. મનને જીતવાનો ઉપાય છે. કે મન કેમ જીતાય? તો પ્રભુશ્રી કે મન તો બાબરા ભૂત જેવું છે, એને તમે કામ સોંપી દો તો એ ક્યાંય જાય નહીં. પછી આ દ્રષ્ટાંત કહ્યું કે એક શેઠને કામ ઘણું. મિત્રે કહ્યું કે ભાઈ શું? તો કે હું તો પહોંચી નથી વળતો. તો કે આ કોઈ દેવને વશ કરને, તારું કામ બહુ સરળ થઈ જશે. એટલે અમુક વિદ્યાની સાધના કરી અને એક દેવને સાધ્યો. ત્યારે એ પ્રગટ થયો. બોલો કે શું કામ છે? તો કે મારે ફલાણી કામ ત્યાંથી લઈ આવો, આ 7 માળની હવેલી બનાવી દો. દેવતાઓને તો બધું રમત જેવું છે, તરત કરી દીધું. પછી એ શું કહે, કામ બતાવ, નહીં તો તને જ ખાઈ જઈશ. શેઠને તો એક ઉપાધિ ટળી ને આ બીજી આવી. કામ તો થઈ જાય પણ આખો દિવસ એને શું કામ બતાવું? એટલે એના વિચારમાં રહે છે. એટલે મિત્રે કહ્યું કે ભાઈ તું આમ પાતળો કેમ પડતો જાય? તો કે તે કહ્યું આ દેવ તો બસ કર્યો, પણ એ તો કે કામ બતાવ, નહીં તો તને જ ખાઈ જઈશ. એટલે હવે હું રોજ તો કામ શું બતાવું? એની ચિંતા વિચારમાં જ રહું છું. એટલે જો એમાં શું કે હું તને ઉપાય બતાવું. એ દેવનો ઉપાય પણ એ જ બતાવ્યો. હવે એનો ઉપાય પણ એ જ કહે છે કે તું એમ કર, એને એમ કહેજે હિમાલય ઉપર જઈને એક ઊંચામાં ઊંચો વાંસ હોય તે લઈ આવે, જેટલો મોટામાં મોટો એ લઈ આવ્યો. પછી એને કહેવાનું કે આંગણામાં ખોસી દે આંગણા. પછી કે એક બીજો આડો વાંસ લાવ, એના કરતો થોડો નાનો, એ ઉપર બાંધી દે. પછી એને કહેવાનું કે એક સાંકળ લાવ, એને લટકાવ. પછી એને એમ કહેવું કે જો હું કામ બીજું બતાવું ત્યારે એ કરવું, બીજું નહીં બતાવું ત્યાં સુધી તારે આ સાંકળ ઉપર ચડવું ને ઉતરવું, ચડવું ને ઉતરવું કર્યા જ કર. એ પણ થાક્યો કે અમારા માથા ઉપર ન મળ્યો. એટલે ભાઈ કામ હશે તો આવીશ, આ ચડ ઉતર હું થાકી જઈશ. એમાં મન છે ને નવરું નહીં રાખવાનું, એને કામ સોંપવું. કામ વ્યવહારના કરવા પડતા હોય તો એ કરવા, પણ એ કામ ન હોય ત્યાર તો આપણે સજાત્મ સ્વરૂપ. આ બ્રહ્મચારી કે ટપાળિયાની જેમ એવી એની આદત રાખવી મનની. ટપાળીઓ એક પણ ટપાળ સ્ટામ્પને રદ કર્યા વગર નહીં જવા દે. એટલે આપણી પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક મિનિટ કે સેકન્ડ છાપ મારવી. સજાત્મ સ્વરૂપ પર જવા દો, સજાત્મ સ્વરૂપ જવા દો. આમ એની પાછળ પડે મન થાકે જ. અને પ્રભુશ્રી કે આ થાક્યાનો માર્ગ છે, જુવાનનું કામ નથી. જુવાન એટલે જુવાનની ભાવનાઓ વાળાઓનું કામ નથી. જે થાક્યો હોય તો આવો બેસ, અને નથી થાક્યો તો
જા એક આંટો ફરી મારી આપ. ક્યાં? 84 લાખ જીવાયોની. થાક્યો નથી, જા ફર. અને થાક્યો તો બેસ, આમાં મન રાખ. એ મનને નવરું બેઠું નખોદવાળે એમ કહ્યું કે શૂન્ય મસ્તિષ્ક શૈતાન કી કાર્યશાળા હૈ. એન એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એટલે મનને હંમેશા કામ આપો, નહીં તો એ નવરું બેઠું નખોદ જ વાળે. સંકલ્પ વિકલ્પથી જ આપણે દુઃખી છીએ. આવા ઉત્તમ શુભ કામમાં એને રોકી લઈએ. આ હલતા ચાલતા બી થાય. કોઈ પણ કામે આ મંત્રની રચના એને માટે કોઈ પણ સમય અનુકૂળ છે. સૂતા પણ થાય. સૂતા સૂતા જો અભ્યાસ પાડી દઈએ તો રાતના પણ સ્વપ્ન નહીં આવે. અને સવારમાં ઉઠીએ તોય સજાત્મ સ્વરૂપ પરમ શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરતાં સુવાથી એ જે સબકોન્શિયસ માઇન્ડ જે આપણું કહેવાય અંદર આત્મા સૂતો નથી, એમાં પણ આ ચાલુ હોય તો કેટલા કર્મને ઓછા થાય. રાતને વિકલ્પો ચાલે ત્યાંય કર્મ બંધાય. એટલે આ અભ્યાસ બધી રીતે બહુ જ જરૂરી. કર્મ ઘટાડવા, શાંતિ મેળવવા અને અદ્ભુત પુણ્યલાભ અથવા શુભ બંધ શુદ્ધના લક્ષ્ય કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય મંત્ર છે. પછી આ વિકલ્પરૂપી કૂતરા તો આવશે, પૂર્વે બાંધ્યા આવવાના જ, પણ તું લાકડી લઈને ઊભો રહે. કઈ લાકડી? મંત્રરૂપી લાકડી. એ કૂતરાને હાંકી કાઢવાના મંત્રથી તો આ વિકલ્પો કંઈ નહીં કરી શકે. કેટલો સીધો અને સરળ ઉપાય આપણને બતાવ્યો, પણ કરીએ તો લાભ થાય, નહીં કરીએ શું થાય? લે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. અસત્સંગ એટલે જ્યાં સત્સંગ નહીં હોય ત્યાં આપણી કેવી ભાવના રહે છે એ કે છે વિચારવું, તો અનુભવમાં આવે એવું છે. એના માટે પત્રાંક 991 પત્ર સુધામાં જણાવે છે, પત્રાંક 991, સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગમેશવો. દ્વાદ સાંગીનું સરંગ સૂત્ર 491 પત્ર કૃપાલદેવનો. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો એટલે શોધવો. આત્માને ગવેશવો હોય તેણે શું કરવું? યમ નિયમાદિ સર્વ સાધનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો, તેમજ ઉપાસવો, સત્સંગને શોધવો. પણ આ જીવ ધર્મ કરવો એટલે નિયમ કરવા જાય, તપ કરે, જપ કરે, પણ સત્સંગ નહીં કરે. તો કે એ હમણાં ગૌણ કરી અને સત્સંગને શોધવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે શું કરવું? સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. અંતરથી સંસારની ભાવના છોડી દઈને સત્સંગની ઉપાસના કરવી. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. ફરી એક પત્રમાં કહ્યું છે, પત્ર નંબર 1000માં કહ્યું, વિશેષ આપનો પત્ર મળ્યો, બોધની તમે માંગણી કરી છે તેના ઉત્તરમાં જણાવો છો કે હું તો પામર છું, પરંતુ તે સજીવન મૂર્તિના વચનો આ પત્રને મથાળે ટાંક્યા છે તે વિચારશો, તથા તેના ઉપકારને હરદમ યાદ લાવી તેણે જણાવેલ માર્ગે મારો મોક્ષ થશે એમ દ્રઢ શ્રદ્ધા કરશોજી. તે કહે તેમ નહીં વર્તાય ત્યાં સુધી નહીં. બીજો આ છે પત્રાંક 1000માં કે છે, ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માંગો છો તે આગમ વિરુદ્ધ છે જી.
અહીંયા કૃપાલદેવે શું કહ્યું છે કે સમય સમયે સત્સંગમાં નિવાસીશવો અને અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. અસત્સંગનું તો એનું દ્રષ્ટાંત એક તો જયસિંહભાઈ શેઠનું છે. જયસિંહભાઈ શેઠને ઘેર કૃપાલદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ આવેલા ત્યારે એમના ઘરે જમેલા અને જુઠાભાઈના કારણે. જુઠાભાઈ એમના ભાઈ થાય જયસિંહભાઈના. અહીંયાના આદ્ય પ્રમુખ હતા સૌથી પહેલાં આશ્રમના જયસિંહભાઈ શેઠ. તે કૃપાલદેવ એમના ઘરે ઉતર્યા તો એ જે પ્રશ્નો પૂછે તો એમના વગર પૂછીએ મનની વાતો કરે. કૃપાલદેવ બધું જણાવી દે એટલે એમને એવો ભાવ થઈ ગયો કે આ પુરુષ તો મહાવીરનો જાણે હૃદય જાણે એવી બધી વાતો કરે છે. એટલે ઘણો બધો એમના પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન થયો. એટલે એ સ્થાનકવાસી સંપ્રદાય એમના હતા. એટલે એમને પોતાની ગૌરાણી મા સતી જેને માનતા હોય એને જેને કહ્યું કે અમારા ઘરે એક એવા પુરુષ આવ્યા છે કે જાણે મહાવીરનો હૃદય ન જાણતા હોય એવી વાત કરે છે. બહુ પ્રશંસા કરી. એટલે સાધ્વીને થયું કે આ જયસિંહભાઈ શેઠ ને એમના પ્રત્યે વધારે ભાવ થઈ ગયો છે. અને તે સમયમાં એ 3-4 મિલોના માલિક હતા. એટલે અંદર સાધુઓને પણ આવા શેઠિયાઓ કંઈ હાથમાંથી ચાલ્યા ન જાય એટલે એને શું ભૂરકી નાખી કે ગમે તેવા છે પણ આ વેશ તો નહીં ને, મુનિપણું તો નહીં ને, દીક્ષા તો નહીં ને, અને વેશ વિના પૂજ્યપણું શાનું? એટલે પૂજ્યતા શામાં છે? વેશમાં, ગુણમાં નહીં. કે વેશ વગર પૂજ્યતા શાની? એટલે એમના મનમાં જે શ્રદ્ધા કુમળી થઈ હતી દબાઈ ગઈ. એમના પ્રત્યે બહુમાન પણ થયેલું કૃપાલદેવ પ્રત્યે ઓછું થઈ ગયું. અને પછી તો 20 વર્ષ સુધી વિયોગ રહ્યો. પછી પ્રભુશ્રીનો સમાગમ થાય છે, ફરી જાગૃતિ આવે છે અને પછી લાગે છે કે અરે મને પેલી સાધ્વીએ મારી નાખ્યો. સાક્ષાત ભગવાનને મેં જમાડેલા, કેટલો બધો મને ભક્તિભાવ પણ એના પ્રત્યે થયેલો, પણ એને એવું અંદર મારામાં ઘાલી દીધો કે મારી શ્રદ્ધા નિર્મૂળ થઈ ગઈ. એમ આ કુસંગથી આવું થાય છે. આપણા મનમાં થાય કે આપણે શું, આપણે તો ગમે ત્યાં જઈએ ને સારું સારું લઈ લઈએ અને ખરાબ ખરાબ મૂકી દઈએ. પણ આટલો વિવેક છે આપણામાં? સારું શું ને ખોટું શું બધું સાંભળવા જઈએ ને ખોટું જ પકડાઈ ગયું ને સારું છૂટી ગયું તો આપણી બુદ્ધિ તો પ્રભુશ્રી શું કહે કે આપણી બુદ્ધિ કેવી? કે તમારી બુદ્ધિ તો હજામડી જેવી. હજામડી, હજામ હોય ને એની વહુ, એની બુદ્ધિ કેવી હોય તેવી તમારી બુદ્ધિ છે. ને તમે એના બુદ્ધિના આધારે નિર્ણય કરો કે આ વાત સાચી ને આ ખોટી ને તમને કાંઈ ખબર ન પડે. એના કરતાં ગમે ત્યાં વિશેષ જાણવાના બહાને બીજે ક્યાંય જાઓ એના કરતાં ઘરે રહીને વચનામૃત વાંચશો તો વિશેષ લાભ થશે. આ વાત આ પત્રમાં લખે છે. ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. તમે પોતે વર્તન તો કરી લીધું પછી આજ્ઞા માગો એ તો આગમ વિરુદ્ધ છે. જેમ એક વ્યક્તિને એવી આદત પડી ગઈ કે આપણે ભગવાનને પૂછીને કરવાનું. તે ભગવાન આગળ જઈને કહે ભગવાન હું હવે બજારમાં જાઉં છું, ભગવાન હવે હું આ ખાઉં છું. એ ભગવાન ક્યાં કહેવા આવે? હું તો આજ્ઞા લઈને કરું છું. હવે એને શું કહે? તેમ તમે તમારી મરજી પ્રમાણે તે કાર્ય પતાવી દઈને હવે અમારી પાસે આજ્ઞા માગો છો તે આજ્ઞા આગમ વિરુદ્ધ છે. તમે પહેલાં પૂછવું જોઈએ અમને કે મારે આ કરવું જોઈએ કે નહીં.
ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. ભલે તમે દેવગુરુ સાચા માનતા હો, પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થી જણાતી નથી. તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. હજુ તમને જોઈએ તેવી કૃપાળદેવ પ્રત્યે શ્રદ્ધા થઈ નથી, એટલે જ્યાં ત્યાં તમે માથા મારો છો. તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે એમ જાણી આત્મપરીક્ષા કરી પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. તમે તમારા અંતરને પૂછજો, આત્મપરીક્ષા કરીને તમે અમે આવા કડક શબ્દો કેમ લખ્યા છે વિચારજો. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે એમ જાણી આત્મપરીક્ષા કરી પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. જ્યાં આત્મજ્ઞાન નથી એ આપણને શું જ્ઞાન આપે? આત્માનું. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલા ચાકલા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. જે કૂવામાં પાણી નથી અને તમે પાણી કાઢવા માટે તેમાં ડોલ કે ચાકલા જે કહેવાતા હોય નાખો તો એમાં કાદવ જ આવે છે જ નહીં. આવશે શું? કૂવામાં જે હોય તે અવાડામાં આવે. તેલનો કૂવો હોય તો તેલ નીકળે, ઘીનો હોય તો ઘી નીકળે, પાણીનું તો પાણી નીકળે, પણ જેમાં કાદવ જ હોય ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ તમે જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલા ચાકડા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, તમારી મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો, પણ એમને માનમાં વહ્યા જશે. તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી આ કાગળ લખ્યો છે. પહેલાં તો કહ્યું શું તમને લખું, એકવાર ગઈ સાલ કહ્યું તોય ફરી એવું ને એવું કરો. પણ કાગળ લખવા વિચાર નહોતો, પણ એમને માનમાં વહ્યા જશે. તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી આ કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી નમ્રતા ધારણ કરી 20 દોહાનો વારંવાર વિચાર અનુપેક્ષા કરી એક સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય વ્રતજનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુ શ્રીજીને હાથે મળેલા વ્રતોમાં આપ જમીનનો ભેદ છે તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી. આવા ભૂલેલા લોકોની પાછળ એટલે કે ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું મૂકી દે. જેના પાસે જ્ઞાન છે નહીં તમને શું આપે? તેના પાછળ સમય આપણો બગાડવો એના કરતાં ઘરે બેઠા વહેલા ભલે કંઈ નહીં આવડે તો માળા ગણો તો એટલા કર્મોની નિર્જરા થશે અને મિથ્યા માન્યતાઓ કોઈ આપણા અંદર આવે નહીં તો આપણી શ્રદ્ધાની કદાચ તોડી નાખે. માટે વિશેષ જાણવાના બાને ક્યાંય જવું નહીં. હે પ્રભુ બોલશો કે કોઈ પણ પત્ર કૃપાલને વાંચશો તોય વિશેષ લાભ થશે. એટલે વિશેષ જાણવાની આશા મૂકી દો કે ભાઈ ત્યાંથી આપણે તો કંઈ ને કંઈ જાણવાનું જ મળે, પણ કોઈ વાર એવું ભરાવી જશે કે જે આપણી શ્રદ્ધા છે એ જતી રહેશે. વળી 1004 પત્રમાં કહ્યું સત્સંગના વિયોગમાં જીવને બાહ્ય તપ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. જ્યાં સત્સંગ ન હોય ત્યારે જીવને ધર્મ એટલે શું? તપ કરો એટલે ધર્મ થયું.
ઉપવાસ કરો, એકટાણા કરો, અઠાઈ કરો, ધ્યાન કરો, વર્ષી તપ કરો, 99 યાત્રા કરો, ધર્મ થઈ ગયો. એવું જો લક્ષ્ય એને જ્યાં સત્પુરુષનો બોધ સાંભળવો નથી આવતો ત્યાં આવી એની વિચારણા રહે છે. સત્સંગના વિયોગમાં જીવને બાહ્ય તપ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. 12 પ્રકારના તપમાંથી સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ કરી શકાય. જે શીખ્યા હોઈએ તેના વિચાર ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે અત્યારે લાભ છે. તપના 12 પ્રકાર, અણસણ, ઉનોદરી વગેરે બાહ્ય, અને આ સ્વાધ્યાય, ધ્યાન, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ એ આદિ અંતરંગ તપ છે. તો આ કાળમાં આ સ્વાધ્યાય તે મહાન તપ છે. એનાથી મિથ્યા માન્યતાઓ ટળે છે, મિથ્યાત્વ મંદ પડે છે, સાચી સમજણ આવે છે, અને વ્યવહાર સંકિતનું પ્રબળ કારણ છે, જે નિશ્ચય સંકિત પણ આપે આગળ જતા. એટલે જે શીખ્યા હોઈએ તેના વિચારમાં રહેવું, ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે લાભ છે. તપથી પુણ્ય સંચય થશે, તે એક ભાવમાં સુખનું કારણ છે. જો સમ્યક્ત્વ થવા અર્થે આત્માની યોગ્યતા વધવા તથા પરમ કૃપાળુ દેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તો લેખામાં છે. તપ કરીને પ્રમાદ ઓછો થતો હોય અને કૃપાળુના વચનો વિચારવામાં આપણને સમય વધારે મળતો હોય તો ઉપયોગી છે. પણ ખાલી તપ કરીને સૂઈ રહેવું, ભક્તિ ન કરે, ખાલી તપથી શરીરને સુકવવાથી કંઈ કલ્યાણ થાય એમ નથી. કાય ક્લેશ છે, પણ સાથે કષાયને ક્રશ કરવા છે. કષાયો ઘટે એના માટે તપ છે. તો એ લક્ષણ હોય તો કે આ બધું ભોગ જાય છે. પરમ કૃપાળુ દેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તો લેખામાં છે. પણ કુગુરુઓના સંગમાં કંઈ તો કરવું જ પડે. એમ કરીને કરે તો આત્માના ગુણો સમ્યક્ત્વાદી પ્રગટ થવાનું કારણ ન બને. કે ભાઈ હવે આપણે આવ્યા ગુરુ પાસે તો કંઈક તો કરવું જ પડે, એમ કરીને ધર્મ માનીને ખાલી બાહ્ય તપ કરે, એથી કે છે કલ્યાણ નહીં થાય, આત્માનો મોક્ષ નહીં થાય, પુણ્ય બંધાય નહીવત, પણ છૂટી શકે નહીં એ જન્મ મરણથી. એટલે સત્સંગથી જ બધી સમજણ આવે છે. એટલે કૃપાલ એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. સત્સંગમાં આપણે કેવી સારી ભાવના રહે, અનુભવ છે બધાને, અને સત્સંગ ન હોય એવા સંસારી વાતાવરણમાં આપણી કેવી ભાવના રહે આપણને ખબર છે. એવા આત્માને કેટલું બંધન ચાહે રાગદ્વેષના ભાવોથી, અને અહીંયા ભાવોની કેવી નિર્મળતા રહે એ આપણે નિર્ણય કરીને બની શકે તેટલો સત્સંગમાં નિવાસ કરવા કૃપાલદેવ જણાવે છે. કેમ કે સંગ જેવો રંગ લાગે છે. અને સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે, આત્માને કલ્યાણરૂપ છે. અને બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવું છે. એટલે આપણા અનુભવમાં આણવી કે મને સત્સંગમાં કેવી ભાવ શુદ્ધિ રહે ને બહાર કેવી રહે, એ બહુ કરીને એટલે ઘણા પ્રકારે વિચારીને કૃપાલ કે આ વાર્તાને અનુભવમાં આણવા જેવી છે કે જેથી એને અસત્સંગ પ્રત્યે અભાવ થાય એટલે સત્સંગ પ્રત્યે ખૂબ ભાવ વધે. સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગા જલમાં જે સ્નાન કરે તેને કે છે તીર્થ કે તપનું કર્તવ્ય પણ રહેતું નથી. સત્સંગમાં બધું આવી જાય છે. કૃપાલદેવે લખ્યું છે 105મા પત્રમાં મહાવીરના બોધને પાત્ર કોણ, તેમાં એક કલમ એવી છે કે તીર્થાદિકનો ઉછરંગી, તીર્થમાં જવાનું ઉછરંગી.
તો તીર્થોમાં આપણે શા માટે જઈએ છીએ? એના 3 કારણ કૃપાલદેવ બતાવે. એક તો લોભ ઓછો થાય, બીજું ત્યાં કોઈ જ્ઞાની પુરુષનો યોગ મળી જાય તો આપણને મોક્ષ માર્ગ મળી જાય, છૂટવાની કળા મળી જાય, સત્સંગ થઈ જાય. એના માટે તીર્થ જવાનું કહ્યું છે. અને વ્યવહારથી છૂટો થાય. ઘરમાં શું હોય, વ્યવહાર હોય, વેપાર હોય, તેથી મન આપણું મોંમાં લાગેલું હોય એટલે એથી દૂર થાય, એટલે સત્સંગનો રંગ લાગે કંઈ. પણ આજે તીર્થો તો ઘણા છે, પણ બધા તીર્થોમાં આપણે ખાલી દર્શન કરીએ પછી શું કરવાનું? મંદિરમાં ગયા, દર્શન કર્યા, પછી ખાલી હરો ફરો, ભલે પાલિતના વગેરે બધા તીર્થ જ છે. જ્યાં સત્સંગનો જોગ હોય તે જીવતું જાગતું તીર્થ છે. અને બ્રહ્મચારીજી આશ્રમને તીર્થ શિરોમણી કહ્યું. તીર્થાધિરાજ, તીર્થોમાં શિરોમણી, કે જ્યાં સવારથી રાત સુધી 10 કલાકની ભક્તિને સત્સંગ થાય. એ સત્સંગ ભક્તિ માટે આપણે તીર્થમાં જઈએ છીએ. પણ એ જ્યાં આજે નાની પુરુષનો યોગ ન હોવાથી નાનીનો કોઈ યોગ થઈ જાય સત્સંગમાં, એ બી એક કારણ, ને આપણું કલ્યાણ થઈ જાય. તો આજે તો ક્યાંય જ્ઞાની પુરુષ દેખાતા નથી, પછી ક્યાં જવું? એટલે આપણા માટે તીર્થ શિરોમણી આશ્રમ છે, એમ બ્રહ્મચારીજી કહ્યું. એટલે આ તીર્થમાં જે સત્સંગ રૂપી ગંગાજલમાં જે સ્નાન કરે તેને બીજા તીર્થો કરવાના રહેતા નથી. બધા તીર્થો આવી ગયા અહીંયા, કેમ કે સત્સંગ ભક્તિ ક્યાંય છે નહીં. અને એના વગર આપણી કદી પણ દેહમાં આત્મબુદ્ધિ જાય નહીં, રાગદ્વેષ ઘટે નહીં, પુણ્ય સંચય થાય. કંઈ પણ ભક્તિ કરીએ, દર્શન કરીએ બીજે, પણ મૂળ કાઢવાનું છે મિથ્યાત્વ. સૌથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે. 158 કર્મની પ્રકૃતિઓનું મૂળિયું છે મિથ્યાત્વ. એમાંથી બધી ફૂટે. એ મિથ્યા માન્યતાઓ માત્ર સત્પુરુષના બોધથી જ તૂટે. અને એના માટે એ જ્ઞાનીના વચનોનું જ્યાં આપણે આખો અહીંયાનો સંગ જાય ત્યાં તો એ જ કરે છે, ત્યાં બી ભક્તિ જ કરે, તે અપેક્ષા એ બરાબર છે. પણ બાકી એકલા તો એ તીર્થોમાં જઈને શું કરીશું? ભક્તિ સત્સંગ કૃપાલ કે વિદેશ ગયા છે એટલે કે ક્યાંય રહ્યા નથી. જ્યારે આશ્રમમાં પ્રભુશ્રી આ ક્રમની યોજના કરી છે, એટલે આજે પણ એ હાજર, એ લોકોની હાજરી નથી, છતાં પણ એક ધારું 90 વર્ષથી આ સત્સંગ ચાલ્યા જ કરે છે. એટલે જેની જેટલી ભાવના હોય એમાં ભાગ લઈને રમતમાં 10 કલાકની ભક્તિ થઈ જાય. એકલા કરવી હોય તો માનો ઈડર જાય ને પછી એકલો જાય ને 10 કલાક ભક્તિ કરું, થાકી જાય. 2 દિવસમાં ચાલો ઘરે. અહીંયા આખી જિંદગી ચાલી જાય તો ખબર નથી પડતી. કેમ કે એવું માહોલ બનાવી દીધું છે, વાતાવરણ, કે બધા પ્રોગ્રામ વિવિધ ભારતી, એટલે કે બધા નવા. સવારના 4 થી 7 જુદો, 9 થી 12 જુદો, કંટાળો નહીં આવે, નવીનતા લાગે. 2 થી 4 સવા 4 વળી જુદું, પછી છેલ્લું 6 વાગે સાયંકાલ દેવાનંદ, રાત્રિ ભોજન બંધ, પાણી બંધ, નહીં પીતા હોય તેને, બધા માટે નહીં. પણ પછી રાત્રિની ભક્તિ, એટલે એને દેવવંદન થઈ ગયું, પછી પાણી પીવાઈ ગયું, પછી તો જાણે ખાવું પીવું તો જાણે હોય નહીં, કોઈ દિવસ મનમાં નહીં આવે આપણને, કલ્પનામય. એ તો વાત પતી ગઈ. રાત્રિ ધ્યાન સ્વાધ્યાય માટે છે. સ્વાધ્યાય શ્રાવકો કરે, મુનિઓને ધ્યાન હોય. આત્મનાની આત્માઓ ધ્યાન કરે, બીજા તો શું કરતા હશે ખબર નહીં. જેને આત્મજ્ઞાન નથી અને લાઇટ તો વાપરી ન શકે, એમને શું કરવું? પ્રતિક્રમણ કરીને સૂઈ જતા હશે કે ખબર નહીં આપણને. પણ આત્મધ્યાન માટે રાત્રિ સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મચારીજીનો દાખલો તો સાંભળ્યો છે કે રાત્રે ક્યારે ઊંઘતા જોવા ન મળે. પ્રભુશ્રીના હાજરીમાં 1-1.5 કલાક આરામ કરતા,
ત્યાર પછી તો એમની દશા વધી તો 3 કલાક એ સીમાડામાં રહ્યા છે. ભગતજી પ્રભુની સેવામાં તય એમના ઘરમાં જ ઉપર હતા. તો કે હું રાત્રે એકી જવા ઉઠું તો કોઈ દિવસ મેં એમને સૂતેલા જોયા નથી 3 મહિનામાં. શું આત્મબળ પ્રગટ થતું હશે? નિષ્ઠિક બ્રહ્મચર્યથી થાક જ નહીં. યા નિશા સર્વભૂતાની તસ્યા જાગૃતિ સંયમી. આખું જગત જ્યાં સૂતું હોય ત્યાં સંયમી પુરુષો જાગે છે. કે એકાંત શાંત હોય, બધા સૂઈ ગયા હોય એટલે રાત્રિના શાંત વાતાવરણમાં એમને અદ્ભુત ધ્યાન લાગે છે. આ પ્રમાણે આ સત્સંગમાંથી જ સર્વ સિદ્ધિ છે. અને એ આપણે અહીંયા આપણા મહાપુણ્ય છે કે આપણે આ શાંત પ્રત્યે શ્રદ્ધા છે એટલે આપણે જરૂર લાભ લઈ શકીએ એવો આપણા માટે અવસર છે. તો યથા અવસરે જરૂર લાભ લેવો. હવે આગળ ફરી જણાવે છે જે આમાંથી આપણે